નમસ્કાર મિત્રો, આજે આ ગાંગી પોતાના બાબાને બચાવવા માટે એક રૂપસુંદરી બની અને આ બાદશાહના રજવાડામાં પહોંચી છે। પણ ત્યાં ગયા પછી આ સેનાપતિ અને આ બાદશાહ બંને આ ગાંગીના રૂપને જોઈ અને મોહી ગયા છે અને બંને જણા ગાંગીને પોતાની પટરાણી બનાવવાના સપના જુએ છે। અને આજે જ્યારે ગાંગી વહેલી સવારે સેનાપતિ સાથે તેમનું રજવાડું જોવા ગઈને તો આ ઘટના જોઈ અને બાદશાહને ખૂબ જ ગુસ્સો આવે છે અને એના સેનાપતિને મારી નાખવા માટે આ બાદશાહ વિચાર કરવા લાગ્યો છે। ત્યારે આ બાજુ આખા રજવાડામાં ફર્યા પછી આ ગાંગી કહે છે કે હે સેનાપતિ, મારે તમારા રજવાડાના કેદીઓ જોવા છે અને એ જેલખાનું જોવું છે, તો શું તમે મને એ બતાવશો? અને ત્યારે એ સેનાપતિ કહે છે કે હા, કેમ નહીં। અને આમ કહી અને આ સેનાપતિ ગાંગીને લઈ અને આ બાદશાહના રજવાડામાં જેટલા પણ કેદીઓ કેદખાનામાં પૂરેલા હતા ત્યાં લઈ જાય છે। અને ત્યાં ગયા પછી આ સેનાપતિ એક એક કેદીને આ જેલવાસો કેમ ભોગવી રહ્યા છે અને તેમણે શું અપરાધ કર્યો છે એ બધું બતાવે છે। અને આમ કરતાં કરતાં એક જેલખાનામાં ટૂંટિયાવાળી અને એક ડોસો પડ્યો છે અને તેના શરીરમાં હવે વધારે કાંઈ વધ્યું નથી, પણ માંડ માંડ તેના શ્વાસ ચાલુ છે અને ત્યાં પહોંચે છે। અને આ સેનાપતિ કાંઈ બોલ્યો નહીં અને તે કેદીના જેલખાનાથી આગળ ચાલી નીકળ્યો। પણ ત્યારે ગાંગી કહે છે કે હે સેનાપતિ, આ કોણ સૂતેલું છે અને આમણે કયો ગુનો કર્યો છે એ તો તમે મને કહ્યું નથી। અને ત્યારે એ સેનાપતિ કહે છે કે હે સુંદરી, આ તો અમારા રજવાડાના બાજુના વનમાં રહેતા એક બાબા છે અને તેઓ એમની જાદુઈ વિદ્યાથી આ બાદશાહના પરસેવા પાડી દીધા હતા અને એ જાદુ શીખવાની જીદમાં આ બાદશાહનો એકનો એક દીકરો પણ મૃત્યુ પામ્યો અને પછી બાદશાહે છળ કપટથી આ બાબાને મારી અને અહીંયા કારાવાસ આપ્યો છે અને રોજ એમના શરીર ઉપર માર મારવામાં આવે છે અને આખા દિવસમાં એક જ સમય એમને ના ભાવતું હોય ને એવું ભોજન આપવામાં આવે છે। અને આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ ગાંગીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને આમ એના બાબાને જોતાની સાથે તો તે મનમાં વિચાર કરે છે કે હે બાબા, તમારી આવી હાલત મારાથી જોઈ જતી નથી અને મનમાં તો થાય છે કે આજે જ તમને આ બધાને મારી અને છોડાવી દઉં, પણ ના, એમ કરવાથી આ બાદશાહે તમને જે પીડા આપી છે ને એનો હિસાબ મારે એક જ વારમાં પૂરો નથી કરી દેવો, પરંતુ હવે મારી રણનીતિ પ્રમાણે આ બાદશાહને મારવો પડશે। અને આમ ગાંગી વિચારમાં પડી છે, પણ ત્યાં તો પાછળ ઊભેલો સેનાપતિ બોલ્યો કે તમે ક્યાં ખોવાઈ ગયા? અને ત્યારે ગાંગી પોતાના આંસુડા લૂછી અને પાછી હસતી હસતી આ સેનાપતિ સામે જુએ છે અને કહે છે કે આ તમારા કેદીઓ આમ જેલખાનામાં પડ્યા રહે છે તો તમે ક્યારે એમને બહાર કાઢતા નથી કે શું? અને ત્યારે સેનાપતિ કહે છે કે એ અમારા બાદશાહના હુકમ વગર ના થાય। અને આમ પછી તો આ સેનાપતિ ગાંગીને એમના મહેમાન કક્ષ સુધી મૂકી અને કહે છે કે સવારે હું તમને લેવા આવીશ અને મારે તમને હજુ એક અદ્ભુત અજાયબી બતાવવાની છે જે આપણે આવતીકાલે જોઈશું। અને આમ પછી તો આખા દિવસનો કંટાળેલો આ સેનાપતિ ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ ગાંગી તેના બાબાને જોયા પછી સમજી ગઈ કે અહીંયા મારા બાબાને રાખવા જેવા નથી, નહીતર આમને આમ તો મારા બાબા મરી જશે, પણ હું એવું નહીં થવા દઉં અને આજે રાત્રે ગમે તેમ કરી અને હું મારા બાબાને બહાર કાઢી દઈશ। અને આમ કરતાં કરતાં રાત પડી, તેથી રાત્રે આખા રજવાડાના માણસો તો સૂઈ ગયા છે અને આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત થઈને ત્યારે ગાંગી જાગે છે અને જાગીને બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો બહાર તો અડધી રાત્રે પણ ઘણા બધા સિપાહીઓ પહેરો ભરી રહ્યા છે અને તેથી ગાંગી સંભાળી અને છુપાતી છુપાતી એના બાબાની જ્યાં જેલ હતી ને ત્યાં સુધી પહોંચે છે અને ત્યાં એક સિપાહી પહેરો ભરી રહ્યો હોય છે। તેથી ગાંગી વિચાર કરે છે કે મારે આજે મારા બાબાને બચાવવા માટે મારે ગમે તે હદે જવું પડે ને તો પણ હું તૈયાર છું। અને પછી ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને ત્યાર પછી તેણે હાથમાં સળગતી એક મિસાલ લીધી અને આ પહેરો ભરતા આ સિપાહીના માથા ઉપર મારી અને સિપાહી ત્યાં જ ઢળી પડે છે। તેથી ગાંગીનો રસ્તો હવે આસાન થઈ ગયો અને પછી તો તેણે જેલનો દરવાજો તોડી અને અંદર જાય છે
અને અંદર જઈ અને બાબાને જગાડે છે કે બાબા જાગો, હું તમને લેવા આવી છું અને હું તમારી દીકરી છું. અને ત્યારે ઘોર નિંદરમાંથી આ બાબા જાગે છે અને જાગીને ગાંગીની સામું જુએ છે અને કહે છે કે હે બેટા, તું કોણ છે અને અહીંયા કેદખાનામાં મને મળવા કેમ આવી છે? ત્યારે ગાંગી કહે છે કે બાબા, હું તમારી દીકરી ગાંગી છું અને તમે મને ઓળખી નહીં. અને ત્યારે બાબા કહે છે કે હું કોણ છું એ તો મને જ ખબર નથી અને તું મારી દીકરી છે તો એ મને ક્યાંથી ખબર હોય? અને ત્યારે ગાંગી કહે છે કે બાબા, બાદશાહે તમને એવું કંઈક પીવડાવી દીધું છે કે તમે તમારી યાદશક્તિ ભૂલી ગયા છો. પણ તમે ચિંતા ના કરો, હવે હું આવી ગઈ છું અને તમે હવે ચાલો મારી સાથે, હું તમને અહીંયાથી લઈ જવા માટે આવી છું. અને ત્યારે બાબા હરખાણા અને કહે છે કે હે બેટા, શું ખરેખર તું મને આ જેલમાંથી છોડાવવા આવી છે? કે હા બાબા. ત્યારે બાબા બોલ્યા કે તો બેટા ચાલ, ઝટપટ મને અહીંયાથી બહાર કાઢ, અહીંયા મારો દમ ઘૂંટાય છે અને રોજ સવારે અહીંયા મને આવી અને આ સિપાહીઓ ખૂબ જ મારે છે. અને ત્યારે ગાંગી બોલી કે બાબા, હવે કોઈના બાપની તાકાત નથી કે તમને કોઈ આંગળી પણ અડાડી જાય, કેમ કે હવે તમારી દીકરી ગાંગી તમારી સાથે છે અને હવે ચાલો મારી સાથે. અને આમ કહી અને ગાંગી બાબાને લઈ અને જેવી બહાર નીકળવા ગઈ ને ત્યાં તો 4-5 સિપાહીઓની ટુકડી આવી અને ગાંગીને જોઈ જાય છે, તેથી તેના ઉપર હુમલો કરે છે. પણ મિત્રો, આ તો ક્યાં કોઈ સાધારણ બાળકી હતી, પરંતુ આ તો કામરૂ દેશની વિદ્યા ભણેલી ગાંગી છે. તેથી તેણે આ 4-5 સિપાહીઓને બરાબર માર માર્યો અને મારી અને અધમુઆ કરી નાખ્યા. અને પછી ત્યાંથી પોતાના બાબાને લઈ અને ભાગી જાય છે. અને આખી રાત આમ કરતાં વીતી ગઈ અને જ્યારે સવાર થઈને ત્યારે વહેલી સવારે પેલા સેનાપતિ કે જે આ રૂપસુંદરીના રૂપમાં મોહિત થયેલા હતા, તેઓ જાગી અને વિચાર કરે છે કે આ બાદશાહ પેલી સુંદરી પાસે પહોંચે એ પહેલાં હું ત્યાં પહોંચી જાઉં. અને આમ વિચારી અને વહેલા આ સેનાપતિ ઘોડે સવાર થઈ અને મહેલે આવે છે. અને મહેલે આવીને જુએ છે તો આજે તો મહેલના પટાંગણમાં 4-5 સિપાહીઓની લાશો પડી છે. અને તે જોતાની સાથે જ આ સેનાપતિના ડોળા ફાટી ગયા કે અરે રે, રાત્રે આવી તો શું ઘટના બની કે અમારા 4-5 સિપાહીઓ મોતને ઘાટ ઉતરી ગયા. ત્યારે આ સેનાપતિ આવી અને તપાસ કરે છે તો તેઓ સાચે જ મૃત્યુ પામ્યા છે. અને ત્યારે બીજા સિપાહીઓ આવી અને જાણ કરે છે કે હે સેનાપતિ, આજે તો ગજબ થઈ ગયો અને આપણા બાદશાહ જે પેલા જાદુઈ બાબાને કેદ કરીને રાખતા હતા ને, તેમને કોઈક બાળકી આવી અને લઈ ગઈ છે. અને આ બધું ત્યાં પહેરો ભરતા એ સિપાહીએ જણાવ્યું છે. અને તે આટલું કહેતાની સાથે જ તે બેભાન થઈ ગયો. અને ત્યારે પેલો સેનાપતિ વિચારમાં પડી ગયો કે આ બાબાને આવી અને કોણ બચાવી ગયું હશે અને એ સિપાઈ તેને ઓળખતો હશે, માટે એ સિપાઈને બચાવવો ખૂબ જ જરૂરી છે. અને આ વાતની જાણ જો બાદશાહને થશે ને તો બાદશાહ બધાને ફાંસીના માચડે ચડાવી દેશે. તો હવે મારે શું કરવું? અને આમ વિચાર કરતો હોય છે કે આ બધું કેવી રીતે થઈ ગયું. અને આમ વિચાર કરતાં આ સેનાપતિને યાદ આવ્યું કે હા, ગઈકાલે મેં મારા બધા કેદીઓ અને જેલખાના પેલી રૂપસુંદરીને બતાવ્યા હતા, તો શું તે તો આવી અને આ કામ નહીં કરી ગઈ હોય અને તે તો બાબાને બચાવી નહીં ગઈ હોય ને? અને આમ વિચારી અને આ સેનાપતિ ભાગ્યો આ રૂપસુંદરીના કક્ષ તરફ. અને ત્યાં જઈને જુએ છે તો ઓરડામાં આ સુંદરી તો સૂતેલી છે. અને આ જોઈ અને આ સેનાપતિના મનમાં વિચાર આવ્યો કે આ સુંદરી તો મહેમાનખાનામાં જ છે, તો આ બાબાને કોણ બચાવી ગયું હશે? અને આમ પછી તો સવાર પડી અને સવાર પડતાની સાથે તો આ આખા રજવાડામાં વાત ફેલાઈ ગઈ કે પેલા બાબાને એમની દીકરી આવીને બચાવી લઈ ગઈ છે. તો હવે તો આ બાદશાહનું આવી બનશે. અને આમ કરતાં આ વાત જ્યારે બાદશાહને ખબર પડીને કે આ બાબા બાદશાહની કેદમાંથી છૂટી ગયા છે, તો આ વાત જાણી અને બાદશાહ વધારે ક્રોધમાં આવી જાય છે કે સેનાપતિને હાલ જ મારી પાસે બોલાવો. અને જ્યારે સેનાપતિ હાજર થયો ને ત્યારે આ બાદશાહ એ સેનાપતિને કહે છે કે હે સેનાપતિ, તમને ખાલી 5 દિવસનો સમય આપું છું અને 5 દિવસમાં જો આ બાબાને પકડી અને પાછા મારા રાજ્યમાં નહીં લાવ્યા ને તો 5મા દિવસની રાત્રે હું તમને ફાંસીના માચડે ચડાવી દઈશ. અને તમે જે દિશામાં બાબા ગયા હોય ને એ દિશામાં આપણા સિપાહીઓ લઈ અને હાલ જ પહોંચી જાઓ અને મારી સમક્ષ એ બાબાને હાજર કરો. નહીતર એ રાત્રે જે પણ ચોકીદારો ચોકી કરતા હતા
એ બધા સિપાહીઓને પણ હું મોતને ઘાટ ઉતારી દઈશ. અને આમ જ્યારે આટલો બાદશાહનો હુકમ છૂટ્યો ને એની સાથે તો આ રાજ્યની ચારેય બાજુ સિપાહીઓ દોડધામ કરવા લાગ્યા અને દિવસ રાત જોતા નથી અને બાબાને શોધી રહ્યા છે. પણ મિત્રો, તમને એમ લાગતું હશે કે આ ગાંગી તો એના બાબાને લઈ અને ભાગી ગઈ હતી, તો પછી રૂપસુંદરી બની અને પાછી ક્યાંથી આવી? તો મિત્રો, ગાંગી એના બાબાને સારી એવી જગ્યા ઉપર પહોંચાડવા માગતી હતી અને એવા જ ટાણે તેને વિક્રમ ભુવાજી યાદ આવ્યા કે વિક્રમ ભુવાજી મારા બાબાને સાચવશે. અને ત્યાં જઈ અને પછી ગાંગી વિક્રમ ભુવાને જઈને કહે છે કે હે વિક્રમ ભુવાજી, મારા આ બાબા એમની યાદશક્તિ ગુમાવી ચૂક્યા છે, તો આજ તેમનું ઘર છે એમ કહી અને થોડાક દિવસ તેમને અહીંયા રાખો અને ત્યાં સુધી હું મારું અધૂરું કામ પૂરું કરી અને પાછી આવું છું. અને ત્યારે વિક્રમ ભુવાજી પણ કહે છે કે ગાંગી, તું ચિંતા કરતી નહીં અને તારા બાબાને અમે અમારા બાપની જેમ રાખીશું અને તું તારું કામ પૂરું કરી અને જલ્દી આવી જજે. આમ આ ગાંગી પોતાના બાબાને વિક્રમ ભુવાજીના ઘરે મૂકી અને આ રજવાડામાં પાછી એટલા માટે આવી છે કે તેને આ બાદશાહની બરબાદી જોવી છે અને એટલા માટે ગાંગી હજી રજવાડામાં છે. પણ આજે જ્યારે આ ઘટના બનીને ત્યારે બાદશાહ સમજી ગયો કે આ બાબા જો એકવાર ભાનમાં આવી ગયા અને એમને જો એમની યાદશક્તિ પાછી આવી ગઈ ને તો મારું અને પેલા પીરનું તો આવી બન્યું સમજો. અને બાદશાહ આ ચિંતામાં છે કેમ કે આ બાબા જ્યારે એમની શક્તિઓનો પ્રયોગ કરે છે ને ત્યારે મોટામાં મોટા લશ્કરને પણ તેઓ પહોંચી વળે છે. તો મિત્રો, હવે આપણે આગળના ભાગમાં જોઈએ કે આ બાબાની યાદશક્તિ કેવી રીતે પાછી આવે છે અને આ ગાંગી આ બાદશાહને કેવી રીતે મારે છે. અને મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે તમારો નાનો ભાઈ ગણી અને અમને સપોર્ટ પણ કરો અને આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરી નાખો, તેથી આવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને સાંભળવા મળશે. જય માતાજી.